જાડેજાનો રિપોર્ટ। સરકાર દ્વારા શરૂ કરાયેલા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગામડે ગામડે અને પ્રત્યેક શાળા અને ઘરે જઈ બાળકોના સ્વાસ્થ્યની ચકાસણી કરી નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે। પાટણ જિલ્લામાં પણ એવા કેટલાક ગરીબ પરિવારો છે જેમના બાળક મૂકબધિર જન્મ્યા હતા। આરોગ્ય વિભાગની ટીમ તેમના વહારે આવતા તેમના બાળકોને યોગ્ય ઇલાજ મળતા આજે આ પરિવાર સરકારનો આભાર માની રહી છે। જોઈએ એક વિશેષ રિપોર્ટ। આ છે પાટણ જિલ્લાનું રાજપરા ગામ, જ્યાં રહેતા વદેસિંહ ઠાકોરના 5 વર્ષીય પુત્ર કેતનનું શાળામાં આરોગ્ય ટીમ દ્વારા ચેકઅપ કરતા મૂકબધિર હોવાનું જાણવા મળ્યું હતું। ખાનગી હોસ્પિટલમાં બાળકના ઇલાજ માટે 5 લાખ રૂપિયા થતા હોવાનું જાણતા ખેતી પર નભતા આ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું। જો કે શાળામાંથી આરોગ્ય વિભાગ દ્વારા કેતનના ઓપરેશનની તમામ સગવડ કરી આપ્યા બાદ કેતનની તમામ સારવાર ગાંધીનગરની સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે થતા આજે તે સામાન્ય બાળકની જેમ દાદી પાસે અભ્યાસ પણ કરે છે। ત્યારે આ તમામ પરિવાર હરખાય છે। બિલકુલ અમારા છોકરાને સહી સલામતથી ઓપરેશન થઈ શક્યું। આ છોકરો અત્યારે હાલ બિલકુલ અત્યારે સ્વભાવતો બોલતો સ્કૂલમાં બોલે છે। દિવસ આરોગ્ય ખાતાની ટીમ આવી એટલે અમને એમ કીધું કે તમે આ ખર્ચો અમે કરીએ ને તમારા બાળકનું ઓપરેશન કરાવો। આ તરફ પાટણના જ ડેર ગામે આંગણવાડીમાં જતી 3 વર્ષની જાનકીને પણ જન્મજાત બધિરતા હોવાનું માલુમ પડતા જ તેના પિતા વિન્ટુજી ચિંતામાં મુકાયા હતા, કારણ કે સારવાર માટેનો મોટો ખર્ચ કરવાની તેમની આર્થિક સ્થિતિ નહોતી। પરંતુ ત્યાં જ સરકારની આ કલ્યાણકારી યોજનાના લાભથી આજે આ દંપતીના ખોળામાં જાનકી ખરા અર્થમાં જાનકી બની ચૂકી છે અને તેને એક દીકરાની જેમ જ મોટી કરી તેના દરેક કોડ પૂરા કરવા વિન્ટુજી તૈયાર છે। આંગણવાડી દ્વારા તપાસ કરાવી, એના પછી અમને જિલ્લામાંથી મંજૂરી લઈને ગાંધીનગર જઈને એનું નિદાન કરાયું તો તેનું 100% બેરાસનું નિદાન આવેલ। પાટણ જિલ્લામાંથી મંજૂરી લઈને ગાંધીનગર ઓપરેશન કરાવ્યા બાદ એ અત્યારે સાંભળે છે મશીન લગાવ્યા બાદ। પાટણ જિલ્લામાં આવા 28 બાળકોને વર્ષ દરમિયાન સારવાર આપવાની છે, જે પૈકી 11 બાળકોને અત્યાર સુધી સારવાર અપાઈ ચૂકી છે। આ સારવારમાં 3.85 લાખ ઇમ્પ્લાન્ટ ખર્ચ, 25,000 સર્જરી પાછળ અને ત્યારબાદ સ્પીચ થેરાપીમાં પણ 20,000 ખર્ચ થાય છે, જે તમામ ખર્ચ સરકાર ભોગવે છે, તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર S.K. મકવાણા જણાવે છે। જન્મજાત બધિરતાવાળા લગભગ 28 બાળકો છેલ્લા 2 વર્ષમાં આપણને મળી આવ્યા છે। તે પૈકી 11 બાળકોના આપણે કોક્લિયર ઇમ્પ્લાન્ટ એટલે કે ઓપરેશન કરાવ્યા છે। એક બાળક પાછળ અંદાજિત 4.5 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે। આમ કુલ 11 બાળકો પાછળ પાટણ જિલ્લાની અંદર જ ફક્ત કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે લગભગ 50 લાખ રૂપિયા જેટલો ખર્ચ સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે। આમાં વાલીઓ તરફથી એક પણ રૂપિયાનો ખર્ચ થયેલ નથી। આ બંને બાળકોનો અમે જિલ્લામાંથી મંજૂરી લઈને ગાંધીનગર સિવિલમાં લઈ જવામાં આવ્યા। ગાંધીનગર સિવિલમાં બધા રિપોર્ટ થયા। બંને બાળકોના ઓપરેશન થયા પછી બંને બાળકોની સ્પીચ થેરાપી પણ સરકારશ્રી દ્વારા મફતમાં પૂરી પાડવામાં આવે છે। બંને બાળકો સાંભળતા થઈ જ ગયા હતા, હવે ધીમે ધીમે બોલવાની પણ શરૂઆત કરેલ છે। રાજ્યભરમાં કોઈ પણ બાળકને ગમે તેવી ગંભીર બીમારી હોય પણ તેની જિંદગીના દરેક જંગમાં સરકાર તેની મદદે હોવાનો અહેસાસ મોદી સરકાર કરાવે છે। દૂરદર્શન સમાચાર માટે પાટણથી ભરત ચૌધરીનો રિપોર્ટ। આજે સોશિયલ મીડિયામાં ગુજરાતને મળેલા 2 એવોર્ડ, મુખ્યમંત્રીનું ટ્વીટ અને આકૃતિ ડાન્સ એકેડેમીનો વિડીયો ખૂબ ચર્ચામાં છે। જોઈએ સોશિયલ મીડિયાનો આજનો ટ્રેન્ડ।